નકર પાણી હાવ પીરું ને ડોરું આવે. વારવા વાળી આ 2 વર્ષ થયા કોઈ દિવસ અહીંયા વારતી નથી કચરાની પેટી લઈ આવતી. ક્યારેક બહુ ડોરું આવે. આમ કેમ સલાસ ભેગું થઈ ગયું એવું આવે. કામ સારું કરે તો 10 આપીએ, નહીં તો કાંઈ 0. અને પાણી અમને પૂરું મળતું હોય નથી. બાકી કોઈ દી કોઈ આવતા જ નથી. બધા હાવની ગરજે આવે. બાપા ઈ ભાઈ અમારે એને બાંધે ને તોય અમે હવારના ફોનમાં બી બગાડે 6 વાગ્યામાં. સિટી ન્યૂઝની રૂબરૂ ટીમ આવી પહોંચી છે વોર્ડમાં અને હવે જોઈએ કે વોર્ડની સમસ્યાઓ શું છે. તમારું નામ? અમૃતબેન. તમારા વોર્ડમાં શું સમસ્યા છે? ટાઈમે નથી આવતું. પાણી ટાઈમે નથી આવતું. કેટલા વાગે સવારે પાણી આવે? 9 વાગે. અને પાછું જતું કેટલા વાગે રહે? 5 મિનિટ માં આવે. 5 મિનિટ માં આવે છે. રેગ્યુલર પાણી આવે છે કે હવે તો ના બે ને હરોજ આવે છે. ચોખ્ખું પાણી આવે છે કે ડોરું પાણી? ડોરું. ક્યારેક બહુ ડોરું આવે. આમ કેમ સલાસ ભેગું થઈ ગયું એવું આવે. તમે ક્યાંય રજૂઆત કરી છે? સવારે આરએમસી વાળા વ્યવસ્થિત સાફ સફાઈ બધું થાય છે? પાણીની તકલીફ છે. વારવા વાળાની તકલીફ કરો છો કઈ? વારવા વાળી આ 2 વર્ષ થયા કોઈ દિવસ અહીંયા વારતી નથી કચરાની પેટી લઈ આવતી કે નથી કઈ. અને હાથમાં હા મોરજરિયા સાહેબ ના ચૂંટણી આવી ત્યારે આવે ને પછી અહીંયા કોઈ વારવા 2 વર્ષથી આવે છે. હાથમાં આટલો ઓલા ઠેલી લઈને કચરો ભરીને વહી જાય છે. તમે ક્યારે કીધું છે? કેટલી વાર રજૂઆત? અરે બાપા ઈ ભાઈ અમારે એને બાંધે ને તોય અમે હવારના ફોનમાં બી બગાડે 6 વાગ્યામાં. આપણે કહેવાનું તો કે મજૂરિયા સાહેબ 3 વાર ગયા હતા. 3 વાર મજૂરિયા સાહેબ ને કેવા ગયા હતા તોય કઈ હા કે અમને કે બેન મોકલું ને આવે ને વારા પૈસા લઈ જાય. પૈસા લઈ જજો. શરીરમાં સાવરો મારવા ન આવે. નથી ગાડી લઈ આવી નથી બધી કચરો ભર્યો અને અમારી આ વારવા વાળી બદલાવી નાખજો. આ તે લાગ્યો એટલે આ 9 તારીખ છે ને 15 તારીખ સુધીમાં આ વારવા વાળી અમારે અહીં કે નું છે શાહનગરમાં 6 માં કે 1 થી 6 નગરમાં ક્યાંય પણ કચરો આયતા રહેતો હોય તો મચ્છર ની સમસ્યા કેવી છે? પણ કચરો હું અમે હંધાઈ વારી ભરી લઈ અમે ગાડીમાં પછી તો આપણે તો કઈ કરવું જ પડે ને એમ. ઈ લોકો 2 વર્ષથી બદલાવતા જ નથી. એના એક બેન આવે છે. હાલ અત્યારે ચૂંટણી આવવાની છે તો તમે તમારા વિસ્તારના કોર્પોરેટર ને ઓળખો છો? આવડા આપણે કઈ થી છે ને મોરજરિયા સાહેબ ઈ બીજા કોઈ કોર્પોરેટર ને ઓળખો છો? અમે ઓલા પ્રભાજન છે બાપભાઈ. હા બાપભાઈ કોર્પોરેશન કોર્પોરેટર ક્યારે આવે છે? કોર્પોરેટર ક્યારે આવતું નથી. પાણી પીરું અડધા જેવું છે ને અઠવાડિયે 2 વાર સારું આવે નકર પાણી હાવ પીરું ને ડોરું આવે છે. આવે છે કઈ નહીં. આપણે ખોટું નથી બોલતા. પાણી કોઈ ચૂંટણી ત્યારે બધા દેખાય બાકી કોઈ દેખાતું જ નથી. ચૂંટણી ટાણે સમજાય આવે આ કરી દેવું તે કરી દેવું મત આપો ઓલું આપો. અહીંયા આવડા આ જોખમો કરવા નતો. કેટલી વાર બિચારે ગયા ને અહીંયા કઈ માદીર ને પાણી ભરાઈ ગયું તો કોઈ નથી બિચારે કાયમ કે બધા આંગણા ધોવે ને બધું અમાર પાણી આવે. એક જો બેન હલી જાય પાણી આલો છે એક આ એવું કરી દેજો. આનું પાણી હોય ને ઘણી બધી સમસ્યાઓ છે કે ભાઈ વારવા વાળા ટાઈમે આવતા નથી જેના કારણે મચ્છરોનો પણ ત્રાસ છે, ગંદકી થાય છે, પાણી પણ ડોળું આવે છે. વધારે વાત કરીશું. શું કહેશો? શું સમસ્યા છે? પાણી નથી આવતું. હાવ ધીમું આવે છે. કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે? અમે તો ઘણા દિવસ થયા. તમે કે ઉપર રજૂઆત કરી છે? ના અમે કઈ વાત નથી કરી. તમારા કોર્પોરેટર ને કીધું કે ભાઈ પાણી નથી આવતું? નથી કીધું. ખોટું બોલ. તપાસ કરે તો કઈ ચૂંટણી ટાણે આવે કેવા કઈ વાર અમે ગયા. આ કેટલે 7-8 બાવી એની ન્યા ગયા પણ કે આ બેન આવી જાય. આ બેન 5 વર્ષથી એકને કચરા વાળી આવે છે કોઈ દી બદલી અને વેરા ભરવા હોય તો નાખી દો. ગાડી વાળાને કાગળ તમે અમને દઈ દો. તો અહીંયા વારવા વાળી નથી આવતી. કોઈ કચરો ભરવાનો 5 વર્ષ થયા એના હાથમાં કોઈ ગાડી ન હોય. કચરાની ગાડી ન હોય. આવતી મારી કોઈ ઠેલી લઈને કચરો લઈને વહી જાય. બોલો. હા અહીંથી ખૂણા ઉપરથી જ વાળીને વહી જાય છે. કોઈ દી અમે તો અમાર શેરી ઉઠીને ત્યાં ચોખ્ખી થઈ જ ગઈ હોય. કોઈ દી આવતી નથી ને વાળતી નથી. અને પાણી અમને પૂરું મળતું હોય નથી. કોક દી આવે થોડું ઓછું આવે એમ. કાયમ માટે આ પરેશાની હેજ છે. હાલ અત્યારે ચૂંટણી આવે છે તો તમારે આ જ કોર્પોરેટર જોઈએ છે કે હવે આ કોર્પોરેટર ને નવા? અમારું કામ બધું સારું કરે તો ભલે બીજા આ જ આવતા. અમારે તો અમારા બધું પાણી સમસ્યા હોય એ અમારું કામ થઈ જાય તો અમારે શું વાંધો છે? કોર્પોરેટર ભલે ની જ રે. બીજું કઈ? હાલ તમે તમારા વિસ્તારના કોર્પોરેટર ને ઓળખો છો? હા. શું નામ છે કોર્પોરેટર? મોરજરિયા સાહેબ. મોરજરિયા સાહેબ. એ સિવાય બીજા કોઈ 3 કોર્પોરેટર ને? બીજા તો હોય દર્શિતા બેન પેલા હતા. કોઈ દી કોઈ મળવા આવતા જ નથી. ઈ તો ચૂંટણી હોય ને ત્યારે બધા આવે.
કે આજ અમારે મત દેવાનો છે એટલે તમે બધા આવજો, અહીંયા મીટિંગ છે કરજો, બસ ઈ જ. બાકી કોઈ દી કોઈ આવતા જ નથી, બધા હાવ હાવની ગરજે આવે. કોઈ પણ તકલીફ કોઈને કોઈ સામું જોતા જ નથી. તમારું નામ? પરસોત્તમભાઈ, પરસોત્તમભાઈ, આ વિસ્તારમાં કેટલા સમયથી રહો છો? 25 વર્ષ થયા. અત્યારે કોઈ તમારા વોર્ડમાં સમસ્યા? બોર્ડમાં શું છે, આ કોર્પોરેશન પાણી ઓછું આવે છે. એ સિવાય બીજી કોઈ મચ્છરની સમસ્યા? મચ્છરની સમસ્યા તો બહુ છે નહીં, પણ પાણી ઓછું આવે. પાણી ઓછું આવે બહુ. ચોખ્ખું પાણી આવે છે કે ડોળું પાણી? ડોળું પાણી આવે. ડોળું પાણી ડોળું આવે. આવે. તમે ક્યાંય રજૂઆત કરી? હા, રજૂ અમે ક્યારેય નથી કરી. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? નહીં, અમે જોયા નથી. ક્યારે આવે છે આટો મારવા? અમે જોયા જ નથી, એવો સવાલ જ નથી. શું કહો છો? મતદાન બધા દોડાય છે, બધા આમ ને તેમ કહે છે, પછી કોઈ સામું નથી જોતા. કોણ 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 હું કામ બધા આવે છે. તમે અત્યારે કોર્પોરેશન ચૂંટણી આવી રહી છે તો તમારા કોર્પોરેટર હવે નવા જોઈએ છે? પણ નવા હારા હોય તો નવા જ જોઈ ને, મારે જૂના ક્યાં બધા 10 માંથી માર્ક આપવાના થાય તો કેટલા આપશો તમારા કોર્પોરેટરને? કામ સારું કરે તો 10 આપીએ, નહીં તો કાંઈ 0. હરેશભાઈ બાબુભાઈ પરમાર. કેટલા સમયથી આ વિસ્તારમાં રહો છો? ધરેશી બેન. શું સમસ્યા છે? આ એક હમો બાબા વંડો છે ને, એમાં બધા હેઠું નાખે તો કોઈ વાળો નથી આવતો. વાસમાં અહીંયા બેહાતું નથી થોડું, બીજું કઈ વાંધો નથી. શું કહેશો તમે? તમારું નામ? મારું નામ હરિભાઈ જસંગભાઈ ડાંગર, હું આયર છું. કેટલા વર્ષથી આ સમયમાં રહો, આ વિસ્તારમાં રહો? 9માં રહેવા આવ્યો. શું સમસ્યાઓ છે? સમસ્યા તો બેન અમારે તો બધા રહી મકાન કમ્પ્લીટ છે એટલે એમાં બહુ નથી. અમારે રોડ કાંઠાનું મકાન છે એટલે બહુ કઈ ગંદકી કે એવું તો બહુ નથી અમારે. પાણી રેગ્યુલર આવે છે? આ પાણી રેગ્યુલર આવે છે. એ સિવાય મચ્છરનો ત્રાસ? મચ્છરનો ત્રાસ તો બેન બધાને હોય ને, એમાં તો કોઈનું કામ ન આવે, બરોબર ને? એટલે થોડા જો હોય અમારે તડકા પડે એટલે મચ્છર મરી ગયા. હાલ તમે આટલા વર્ષથી અહીં રહો છો આ વિસ્તારમાં અને તમે ચૂંટણીના માહોલ જોયા હશે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો તમને શું લાગે છે કે હવેની ચૂંટણીમાં છે એમાં કોઈ ફેરફાર મહત્વનો? હવે આમાં બેન એવું છે, ફેરફાર કરવા જાઓ તો દુઃખી થાય એવું છે. એના કરતા જે છે એ મજાનું છે, આપણે કઈ હાલે માકો. તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? હા. શું નામ છે? અમારે હિરેનભાઈ ખીમાણીયા, મારા આયર જ છે વાજડીના. એની પેલા બાપભાઈ હતા, એ નેહડાના આયર હતા. બીજા કોઈ કોર્પોરેટરને ઓળખતા હોય? હા ભાઈ, ઓલો અમારે ઓલો કેવો ઓલો ભરવાડ ઓલો બોલે કાટોડિયો. તમારા વિસ્તારના કોર્પોરેટરને 10 માંથી માર્ક આપવાના થાય તો કેટલા આપો એની કામગીરીને જોઈને? કામગીરી જોઈને બેન માર્ક તો આપવા જ પડે ને, કામ કર્યું હોય દેવા પડે. સમજ્યા? એ ઓછામાં ઓછા 80% માર્ક દેવા પડે કામ કરે એને, ન કરે ને મત ન દેવાય બેન. આ ચોખ્ખી વાત, બરોબર ને? એટલે તમને શું લાગે છે કે ભાઈ કોર્પોરેટર એવા હોવા જોઈએ જે કામ કરે? હા તો સારું છે બેન, કામ કરે તો સારું ને, અને પબ્લિક નું કામ કરે તો જ કામ નો કહેવાય, ને કામ ના શું, બરોબર છે? તમારા ખ્યાલથી શું લાગે છે કે બધા લોકોને મત આપવો જોઈએ? મતદાન તો કરવું ફરજિયાત છે ખરેખર, પછી ભલે તમે ગમે એને મત દીવા, મતદાન કરવું જોઈએ.